દ્વારકામાં નગરપાલિકા વિસ્તારની અંદર દ્વારકા નગરપાલિકાએ પોતે એક ઠરાવ કર્યો છે કે જે લોકો લારી ગલ્લા પાથરણાવાળા ગરીબ લોકો છે એ 20 રૂપિયા 30 રૂપિયાની પહોંચ ફળાવી અને ધંધો કરી શકે છે। હવે જોયા જેવું એ છે કે આ જ કાયદાનો ભંગ માનનીય પ્રાંત અધિકારી શ્રીએ કરી અને આ લારી ગલ્લા પાથરણા ઉપાડી લીધા। એના વિરુદ્ધમાં છેલ્લા 6 દિવસથી પ્રતિક ઉપવાસ ચાલે છે। ચોથા દિવસે પ્રાંત અધિકારી પોતે રૂબરૂ મુલાકાતે આવ્યા। એને એવું કહ્યું કે આવો તમે કાયદો બનાવીને લઈ આવો તો મારો કોઈ અધિકાર નથી કે સ્થાનિક સત્તા મંડળે બનાવેલા કાયદાની ઉપરવટ જઈ અને હું તમારી રેકડી હટાવું। ત્યારે બધા જ લોકોએ કહ્યું કે સાહેબ ઓલરેડી આ કાયદો અમલમાં છે, એના ભાગરૂપે અમે રોજે રોજના 20 રૂપિયા 30 રૂપિયા નક્કી કરેલી પહોંચ ફળાવી અને કરીએ છીએ। ત્યારે પ્રાંત અધિકારી એવું કહ્યું કે તો લીગલ પ્રોસેસ કરો। એનો અર્થ એવો કે પ્રાંત અધિકારી પોતે કાયદો તોડે છે, એનું ભાન છે, અને તેમ છતાંય ગરીબ માણસોને એમ કહે છે કે તમે લીગલ પ્રોસેસ કરો। આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે આ પ્રાંત અધિકારી પોતે એમ કહે છે કે અહીંયા બહુ મોંઘી દુકાનો છે, મોંઘો વિસ્તાર છે, અને રેકડી વાળાઓને એમ કહે છે કે તમે ત્યાં વેચાતી દુકાન લઈ લો। આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે જે પ્રાંત અધિકારી યાત્રિકોની સલામતીને આગળ કરી અને 4 ફૂટની રેકડી જે નિયમ અનુસાર છે, યોગ્ય ફી ભરી અને અહીંયા કામ કરે છે, એ એને દેખાય છે, પણ એની સામે 14 ફૂટનું ગેરકાયદેસર પાર્કિંગ રસ્તામાં છે, ભાજપના મળતિયાનું છે। આ પ્રાંત અધિકારીને કેમ નથી દેખાતું? જે પ્રાંત અધિકારીને 4 ફૂટની રેકડી દેખાય છે એ જ પ્રાંત અધિકારીને દ્વારકાની અંદર ભાજપના મળતિયાઓએ 2020 પછી એક પણ જગ્યાએ બીયુ પરમિશન નથી લીધી, એક પણ જગ્યાએ કમ્પ્લીશન સર્ટિફિકેટ નથી લીધું, ને તેમ છતાંય એની હોટલો ધમધમે છે। આ બીયુ પરમિશન વગરની, આ કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરની જે હોટલો ભાજપના મળતિયાઓની છે, પ્રાંત અધિકારીની રહેમ નજર નીચે ચાલવા દેવામાં આવે છે, ત્યાં રાજકોટ ટીઆરપી ગેમ કે સુરત તક્ષશિલા કાંડ જેવો અગ્નિકાંડ થશે તો એના માટે જવાબદાર કોણ હશે? મોટા મોટાઓને બધું જ માફ અને લારી ગલ્લાવાળા બધા જ સાફ। આ તે ક્યાંનો ઇન્સાફ? એટલે સવાલ એ છે કે પ્રાંત અધિકારીને ન્યાય કરવો હોય તો જે નિયમ છે, નગરપાલિકાએ કરેલો નિયમ છે, એનું પાલન કરે। અને ભારત સરકારે જે બીયુ પરમિશનનો નિયમ કર્યો છે, જે કમ્પ્લીશન સર્ટિફિકેટનો નિયમ કર્યો છે, ભાજપના મળતિયાઓ દ્વારકા નગરપાલિકા વિસ્તારની અંદર એક પણ ખરાબો રહેવા નથી દીધો। એની અંદર મોટા મોટા બિલ્ડિંગો ઉભા કરી દીધા છે, એક પણ સાર્વજનિક સોસાયટીનો પ્લોટ રહેવા નથી દીધો, એની અંદર બિલ્ડિંગો ઉભા કરી દીધા છે। આ પ્રાંત અધિકારીને કેમ નથી દેખાતું? માત્ર ગરીબોની રેકડી દેખાય છે। દુઃખની વાત એ છે કે જે છાસ દહીં વેચે છે, જે 1.5 ફૂટની જગ્યામાં ઊભી અને યાત્રિકોને ઠંડી છાસ પાય છે, આ લોકોને પણ ઉભા નથી દેતા। અને ગોમતી ઘાટની અંદર જ્યારે યાત્રિકો ડૂબતા હતા ત્યારે માલધારીઓએ ઊંટ લઈ અને એમને બચાવ્યા હતા। આ ઊંટ વાળા દરિયા કિનારે ઊંટ રાખી અને યાત્રિકોને મુસાફરી કરાવડાવે છે અને પોતાનું પેટીયું રડે છે। દરિયા કિનારે શેનો ટ્રાફિક? ત્યાં શેની યાત્રિકોની સલામતીનો પ્રશ્ન? તેમ છતાં એમને પણ દૂર કરવામાં આવે છે। ત્યારે બહુ સ્પષ્ટ કલેક્ટર સાથે અત્યારે અમે માંગ કરી છે કે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે, નગરપાલિકાએ જે ઠરાવ કરેલો છે, એનું સંપૂર્ણપણે પાલન થાય અને જેટલું ગેરકાયદેસર ભાજપના મળતિયાઓનું બાંધકામ છે એને તાત્કાલિક દૂર કરવામાં આવે।